સરસ ધવલસિંહ સમજાવે છે। અમે જ્યારે સવારે ફોન કર્યો હતો એમને આ બાબતે વિડીયો પર સ્પષ્ટીકરણ લેવા, તો ગુસ્સે થઈ ગયા, ગરમ થઈ ગયા અને ફોન કાપી નાખ્યો હતો। એ વખતે કેમ આ સ્પષ્ટીકરણ ના આપ્યું? કદાચ કૃષ્ણા વિચારવામાં થોડો સમય પણ તો જોઈતો હોય કે કેવી રીતે ગોઠવવું, ક્યાંથી શું સેટ કરવું। પણ ખેર, લોકો સમજદાર છે। પણ હા, એકના ડબલની વાત કરી રહ્યા છે ને, આ તો એકના 3 આપવા વાળો હતો, એટલે ધવલસિંહ ક્યાંથી એમની વાત કરતા હોય। પણ ખેર, એક પછી એક ફરિયાદો હવે નોંધાઈ રહી છે અને જે આંકડા સામે આવી રહ્યા છે, કેટલા લોકો સાથે ઠગાઈ કરી, કેટલા કરોડનું આ ફ્રોડ કર્યું, એ ચોંકાવનારા છે। બિલકુલ, પણ અહીંયા લોકોએ પણ સમજવાની જરૂર છે। 14,000 લોકો સાથે 6,000 કરોડની છેતરપિંડી કરી હતી ને પહેલી વખત નથી કે પોન્ઝી સ્કીમમાં ગુજરાતના લોકો ફસાયા હોય, આ પહેલા પણ ફસાઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાંય ફસાતા રહે છે ને એટલા માટે જ કહેવાય છે કે લોભ્યા હોય ત્યાં તુતારા ભૂખે ન મરે। આ 6,000 કરોડની છેતરપિંડી સામે આવી છે ને અત્યાર સુધીમાં 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે। જિગ્નેશ આપણી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, 7ને તો ઝડપી લેવામાં આવ્યા છે, હજુ કેટલા આરોપીઓ હશે કતારમાં? કૃષ્ણા, આરોપીઓનો હજી સુધી સત્તાવાર આંક કહેવો કદાચ વહેલું રહેશે, અથવા તો તે આંકડો હજી આપણી સમજ કરતાં નાનો હશે, કારણ કે 14,000 લોકો સુધી પહોંચવા માટે સીધી રીતે જે એજન્ટોની માયાજાળ હશે તે કદાચ સેંકડોમાં નહીં પરંતુ હજારોમાં નીકળે તો નવાઈ નહીં। પરંતુ અત્યારે પહેલા દિવસે એટલે કે ગુનો નોંધાયાના 24 કલાકની અંદર CID ક્રાઇમના ઇકોનોમિક્સ વિંગ દ્વારા કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 7 આરોપીઓની તપાસમાં એક હકીકત સામે આવી કે ભોગ બનનારનો આંકડો 14,000 કરતાં વધુ છે, એટલે કે 14,000 કરતાં વધુ લોકોએ પોતાના રૂપિયા આ પોન્ઝી સ્કીમમાં 1ના 3 ગણા થવાની લાલચમાં લગાવ્યા હતા। તો બીજી તરફ જે આંકડો છે છેતરપિંડીનો, કૌભાંડનો, તે 6,000 કરતાં પણ વધુ છે, 6,000 કરોડ કરતાં વધુ છે અને તે આંકડો હજી પણ વધી શકે છે। સાથે જ લોકોને પોતાની લોભ અને લાલચની જે માયાજાળ છે તેમાં ફસાવવા માટે આરોપીઓ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપતા હોવાનું પણ સામે આવ્યું છે અને હવે CID ક્રાઇમે જે મયુર દરજી પાસે રહેલી ફોર્ચ્યુનર અને અન્ય જે મોંઘી ગાડીઓ છે તે કબજે કરવા માટેની તજવીજ શરૂ કરી છે અને સાથે જ આ કેસમાં કેટલાક લોકોને મર્સિડીઝ અને ઓડી પણ ગિફ્ટ આપવામાં આવી હોવાની હકીકત CID ક્રાઇમના સૂત્રો જણાવી રહ્યા છે। માટે આ કેસના અંદર એજન્ટોની માયાજાળ કેટલે સુધી ફેલાઈ છે, કેટલા એજન્ટોની સંડોવણી છે, હજી આ કેસમાં હજારોની સંખ્યામાં જે એજન્ટોની ધરપકડ થવાની છે તે કયા જિલ્લાના અથવા તો ક્યાંના રહેવાસી છે અને ભોગ બનનારનો આંકડો કેવડો મોટો સામે આવે છે તેના પર નજર રાખવી જરૂરી રહેશે। બિલકુલ જિગ્નેશ, આભાર આપનો। અને એજન્ટ્સની માયા